પણ બે છોકરાની જવાબદારી માથે પણ બહુ મોટું કહેવાય. ક્યારેક ક્યારેક સવારમાં એ લોકો એમને એમ વયા જાય, ચા પીધા વગરના ક્યારેક એમને વયા જાય. ઓહો, એટલે ચા બનાવવાના પણ પૈસા ન હોય, દૂધનાય પૈસા ન હોય ક્યારેક ક્યારેક તો. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા બેન પાસે આવ્યા છે કે જે એકલા રહી છે અને એક દીકરો છે અને એક દીકરી છે, નાના છે. અને એમના હસબન્ડ છે એમને 8-10 વર્ષથી એમને મૂકીને જતા રહ્યા છે. એનો કોઈ અતોપતો નથી અને બેન ઘણી બધી મહેનત કરી, પોતાનો સંઘર્ષ કરી અને નાના મોટું કામ કરી ડાયમંડમાં અને પોતાના દીકરા દીકરીઓને ભણાવી રહ્યા છે. એમને જે પણ નાના મોટી જરૂરિયાતો છે, કપડાં છે, આ છે તે, અગવડ સગવડની સાથે પોતાના બંને દીકરાઓને આગળ વધારી રહ્યા છે, મોટા કરી રહ્યા છે. એટલે ખૂબ ધન્યવાદ કહેવાય. અને કાંઈ નહીં, આપણે બેન સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી. તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. તમારું નામ શું છે બેન? મારું નામ રાજપૂત જ્યોતિ કિશનભાઈ છે. રાજપૂત જ્યોતિબેન. તો બેન, પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? ઘર પરિવારમાં અમે 3 દીકરા છીએ. તમે અને તમારો એક દીકરો એક અને એક દીકરી. છોકરી ને એક છોકરો છે. તો પછી દીકરો કેવડો છે બેન? દીકરો 10 વર્ષનો છે અને દીકરી 13 વર્ષની છે. તો બંને ભણે છે? હા, બંને ભણે છે. તો પછી મારા ભાઈ ક્યાં ગયા બેન? એ તો બહુ દારૂ પીતા અને મારપીટ ને એવું કરતા ને, તો 10-11 વર્ષ થઈ ગયા, એ વયા ગયા પછી. અને અમારી ઉપર બહુ એ જૂન કરતા, છોકરાઓને હેમજા, બૈરાની હેમજા. તો અમે બહુ દુઃખ સહન કર્યું. પછી અમારાથી ન થતું તો પછી અમે અલગ થઈ ગયા નથી અને ઈ જતા રહ્યા. પછી કોઈ દિવસ આવ્યા જ નહીં. એટલે જતા રહે પછી આવ્યા જ નથી? નહીં, કોઈ દિવસ નહીં. તો ક્યારે ફોન કે ક્યાં છે કે એવું ખબર કોઈ તમને? દિવસ કાંઈ એટલે કાંઈ નહીં. તો બેન પછી કઈ રીતે ઘર ચલાવતા? પછી એ ગયા તો પછી થોડાક દિવસ અમને મમ્મીએ સપોર્ટ કર્યો. પછી ભાઈ ભાભી આવી જાય તો કોઈનું નહીં. પછી હું હીરામાં લાગી ગઈ. એક ફ્રેન્ડ હતા, એક ફ્રેન્ડે પછી મને હીરામાં કામે લગાડી. પછી એમ જ મહેનત કરીને હું 8-10 વર્ષથી મારા છોકરાઓને મોટા કરું છું. તો પછી છોકરા ભણવા જાય છે? હા, છોકરાઓ ભણવા જાય છે. તો પછી બેન એની ફીનું અને બધું કઈ રીતનું છે? એનું ફીનું એવું હતું કે સ્કૂલમાં મેં વાત કરી હતી ને, તો એ લોકોએ પહેલાં અડધી ફીનું કીધું હતું. પછી મેં હાવ માફ કરવાનું કીધું તો આ વર્ષથી પછી એણે માફ કરી છે. એટલે આ છોકરા એમને પ્રાઇવેટ સ્કૂલમાં છે? પ્રાઇવેટ સ્કૂલમાં છે. સરકાર પ્રાઇવેટમાં? કારણ કે એ લોકો હિન્દી સ્કૂલમાં ભણે ને, તો હિન્દી ક્યાંય સરકારી અહીંયા ક્યાંય છે નહીં અમારી મુજબ. તો પછી પ્રાઇવેટમાં એને મારે ભણાવવા પડે છે મજબૂરીથી. બેન, રડવામાં અમે સમજી શકું કે એક સ્ત્રી ઉપર જ્યારે બધી જવાબદારી આવે એટલે ખૂબ દુઃખ થાય. બધે જવું આવવું, કામ કરવું, બધાના વ્યવહારમાં રહેવું, એટલે ઘણું દુઃખ થાય, હું સમજી શકું બેન. તો બેન પછી બીજું કોઈ તમારા સાસુ સસરા દેરિયા જેઠિયા કોઈ સપોર્ટ ન કરતું? કોઈ નહીં, અમે વ્યવહાર જ નથી રાખ્યો કોઈ યારે. એટલે કારણ કે જ્યારે અમે એને કહેતા ને ત્યારે એ એની બાજુ બોલતા. તો એની બાજુ બોલતા કે એ લોકોને એની કોઈ દી ખોટ જ ન દે. કારણ એ લોકો અમે ત્યાં જતા તો એ લોકોને ગમતુંય નહીં. એટલે અમે બધા વ્યવહાર જ અમે તોડી નાખ્યા. એટલે તો પછી તમે લવ મેરેજ કર્યા હતા બેન? નહીં. એરેન્જ મેરેજ? મમ્મી પપ્પાની મરજીથી ન જ થાય. અને બેન, રડવામાં હું સમજી શકું કે જ્યારે આપણું પાત્ર હોય એ આપણને તરછોડી દે એટલે આપણને ખૂબ દુઃખ થાય. પણ બે છોકરાની જવાબદારી માથે પણ બહુ મોટું કહેવાય બેન. સાચી વાત છે બેન. એક સ્ત્રી માટે તો બહુ મોટી વાત કે કેમ કે કામ કરવું, બધું જોવું, ખવડાવવું પીવડાવવું, એની સ્કૂલ. નહીં બેન, રડવામાં અમે તમારા ભાઈઓ છીએ. તો બેન પછી બીજી શું શું તકલીફો પડે છે? બીજી કાંઈ નહીં, મારે આ ભણાવવામાં ક્યારેક ફીની તકલીફ પડે છે બહુ. ફીમાં તકલીફ પડે ને ક્યારેક બીમાર પડ્યા હોય તો પછી મારે રાહ જોવી પડે પૈસાની, નામને તેમને બધું. સમજી શકો બેન, કેમ કે એકલા છે તો કેટલું થઈ શકે. તો બેન પછી તમે શું કામ કરો? હું હીરામાં જાઉં છું. હીરા ઘસવા જાઉં છું. તો એમાં કેટલું મળી રહે? એમાં કાંઈ નહીં, બધે અત્યાર સુધી પહેલાં મારે 13,000 પગાર હતો. હવે આ મંદીના કારણે નવી જગ્યાએ બેઠી તો 11,000 પગાર છે ત્યાં. પછી 11,000માં બધું જ તમારું આખું બધું કરવાનું મારે. તો પછી બેન તમે આ જે રહ્યો છો એ તમારું મકાન છે ભાડાનું મકાન? ના, ભાડાનું મકાન છે. ભાડાનું મકાન છે. તો આનું કેટલું ભાડું છે બેન? આનું 3,000 ભાડું છે. 3,000 રૂપિયા? 3,000 ભાડું છે. અને પહેલા તમને ક્યાંય 3 દીકરાને કોઈ રૂમ આપતુંય નહોતું. આ તો મારા મકાન માલિક બહુ સારા છે કે એણે આપ્યું એમ. સાચી વાત છે. નહીં એટલે એ તો પછી ઓલા કેમ કે એકલા સ્ત્રી હોય એટલે એને કોણ આપે એમ કે કાલ સવારમાં ભાડું ભરીએ કે ન ભરીએ કે એવી રીતના? ત્યારે એ અહીંયા હતા તોય અમે ભાડે જ રહેતા હતા. પણ અમને એમ હતું કે સુધરી જશે એમ. તે 1.5 વર્ષ અમે અહીંયા હીરા શીખવાડ્યા અને હીરામાં અમે રાખ્યા એને, પણ એનામાં કાંઈ સુધારો ન આવ્યો. એટલે એ શું કરતા? એ પહેલેથી જ દારૂ પીતા ને એવું બધું જ કરતા પહેલેથી જ. તે ક્યારેક અઠવાડિયામાં 2 થી 3 દી કામે જવું તો બધા એટલા દી 2 થી 3 દી તો કોણ બેહારે અઠવાડિયામાં? તેમને કાઢી મેકતા. એને હરખું કમાણું નહીં ને પછી પીવામાં નકરું ધ્યાન દેતા.
એટલે નીકળવું 24 કલાક હા, પીધેલા 24 કલાક જ તે. ના, એને એના છોકરાની તો પહેલેથી જ નથી પડી, જન્મથી જ નથી ભાઈ. ખોટી વાત નહીં, એને પહેલેથી જ નથી પડી છોકરાની તો. એને તો પહેલેથી એને કોઈક છોકરાનું કહે ને તો છોકરા ગયા આમ ને ગાળું દઈને સીધું એમ જ બોલે છોકરા વિશે. મારે ઈ કે કોઈ ન જોવે એમ. પછી તમારી સાથે નતા રહેતા? નહીં. પછી એને થોડાક દી મને એમ કીધું કે છોકરાઓ આપી દે. મેં કીધું તમે તમને નથી સંભાળી શકતા તો છોકરાઓને તમે ક્યાંથી સંભાળતા? સાચી વાત છે. ઓલા કે એમ કે હા, એમ. ઈ તો એને હું ગમે ત્યાં રખડી જાય, પણ વાંહે દીકરા પણ રખડી જાય મેં ને. કીધું છોકરાઓ તો હું આજે હું ગમે એમ મહેનત કરીશ પણ હું મારા છોકરા મોટા કરી લઈશ. અને ખૂબ ધન્યવાદ કહેવાય બેન કે તમે એટલી હિંમતની સાથે તમે તમારા દીકરા દીકરીઓને મોટી વાત. અને એમના ઘરેથી તો કોઈ દિવસ કોઈ એમ જ નથી કહેતું, કોઈ એમ નથી પૂછતું છોકરા છે ને વાર પરબ હોય, કોઈ દિવસ ફોન નથી કરતા એમના ઘરના તો. મેં 2 વાર ખાધા ખોરાકીનો કેસ પણ કર્યો હતો પણ કાંઈ મારું કાંઈ આયલું નહીં. એમાં પૈસા બહુ જ હવે મારી પાસે એટલા પૈસા ન હોય કેસ કરવામાં. સાચી વાત છે. એક તો આપણે કામ કરતા હોય, ટકનું લાવીને ટકનું ખાતા હોય. મમ્મી પપ્પાએ 1-2 વાર થોડાક પૈસા લગાડ્યા પણ એ લોકોનું પછી મારે કેટલુંક લેવું. સાચી વાત છે. એમ છે. કેમ કે હવે કાલે હવે આપણા દીકરા દીકરીઓ પણ મોટા ધીરે ધીરે થતા જાય એટલે વધારે તો મહેનત આપણે જ કરવી પડશે. કેમ કે તમારું કદાચ પૂરું કરી શકે પણ દીકરા દીકરીઓનું જોવું કોઈ ન કરે. એકલા માણસનું ઈ માન બધા કરતા હોય. છોકરાઓનું કોઈ એ નહીં હોય ને આપણા થોડા એ લોકો હચવી શકે એમ. ખરી વાત છે બેન. રડોમાં અમે તમારા પાયો જેવા છીએ. તો પછી બીજી બેન બીજી શું તકલીફો પડે ઘરમાં? તકલીફ તો આ જ છે મને કે મને ફીની વધારે તકલીફ પડે છે. તો દિવાળી પર મેં વૈશાલીબેનને કીધું તું તમે મને ફીનું કાંઈક કરાવી દો ને એમ. પછી મેં આમ તેમથી થોડા ઉછીના કરીને હજી મારે પૈસા દેવાના બાકી છે. ઓહ, એવું છે. રાશન પાણી થોડું ઘણું આમ 5 કિલો ઘઉં છે, 500 ચોખા છે, ચાની ભૂકી છે 20 રૂપિયાની, 500 ખાંડ છે, 250 ખાંડ છે, એવું બધું હું રાશન પાણી લાવીને મારું પૂરું પાડું છું. તો પછી બેન એવા ક્યારે દિવસો આવે કે ખાધા પીધા વિનાનું રહેવું પડે? ખાધા પીધા વિનાનું તો એવું હોય કે ક્યારેક તો અમે ખીચડી ખાઈને હુઈ જઈએ, ક્યારેક કોરા ભાત બનાવીને આમ હુઈ જઈએ. પણ છોકરાઓને તો કેમ હુવરાવા? હું આ બધું ઝેલવી શકું, છોકરા બધું ન ઝેલવી. સાચી વાત છે. એને ખબર ન હોય ને કે ઘરમાં છે કે નથી એમ. એને તો બિચારાકને ક્યારેક સવારમાં એ લોકો એમને વયા જાય ચા પીધા વગરના, ક્યારેક એમને વયા જાય. ઓહો, એટલે ચા બનાવવાના પણ પૈસા ન હોય? દૂધના પૈસા ન હોય ક્યારેક તો. નહીં બેન, રડોમાં હું સમજી શકું. અને એકલા એથી બધું કરવું ખૂબ અઘરું થઈ જાય. છોકરાની ફી ભરવી, ઘર ચલાવવું, ભાડું ભરવું. હમણાં ચોપડા લેવાના હતા ને તોય મેં માન લીધા. નહીં બેન, સમજી શકું. તો પછી તમારા સાસુ સસરા કોઈ ધ્યાન નથી દેતું તમારે આમાં બેન? કોઈ એટલે કોઈ ફોન કરીને નથી પૂછતું. ઓહો, કદાચ હાલો ને તમારી સંભાળ ન લે તો કાંઈ નહીં, પણ એમના દીકરાના દીકરા દીકરીઓ તો છે. નહીં, એ લોકોને કોઈ વાલું નથી. એમનો દીકરો વયો ગયો એનું દુઃખ નથી. તો એના દીકરાનું તો હુંય દુઃખ હોય એ લોકોને તો. સાચી વાત છે. તો પછી બેન આમ પ્રોપર તમારું કયું મૂળ વતન કયું? અમારું આગ્રા બાજુ. આગ્રા બાજુ? હા, યુપી આગ્રા. પછી તો અહીંયા ગુજરાતમાં કેટલા ટાઈમથી રહ્યો? જન્મથી જ છું હું તો અહીંયા. પહેલેથી ગુજરાતમાં? હા, પહેલેથી જ ગુજરાતમાં છું. કાંઈ વાંધો. મારા 2 છોકરાનો જન્મ પણ અહીંયા જ થયો છે. મારા મમ્મી પપ્પાએ આખો ખર્ચો ઉપાડ્યો હતો જન્મનો પણ. એ લોકોએ જન્મને પણ પૈસા નથી દીધા. એટલે દવાખાનાના પણ નહીં. જે ડિલિવરી થઈ ત્યારે કોઈ કાંઈ સપોર્ટ નતો? નહીં. પેલા દીકરી આવી તો પણ કોઈ નહોતું. પછી એમ હતું કે હાલો આપણે છોકરાઓ છે તો આગળ માણસ બધા સુધરી જાય એમ. પણ એનામાં અમે 2 છોકરાઓ જાણ્યા પણ એનામાં કાંઈ સુધારો નહીં આવ્યો કોઈ દિવસ. અને છેલ્લે તમને તરછોડીને જતા રહ્યા. અત્યારે કોઈને એમ નથી પડી કે છોકરાઓ કેવડા થયા કેવડા નથી થયા. એ લોકોને કાંઈ ઉપાધિ નથી. નહીં બેન, રડોમાં હું સમજી શકું કે એકલા એથી કરવું પડે એટલે ખૂબ અઘરું થઈ જતું હોય જીવન. બધે જાવું આવું વ્યવહારમાં રહેવું. નહીં, હું ક્યાંય નથી જઈ શકતી. ક્યાંક જવું હોય તો એમ થાય કે એક રાત છોકરાઓને ક્યાં મૂકીને જવાય એમ. સાચી વાત છે. સવારે જાશે તો સ્કૂલે એમનું કોણ કરશે? ખરી વાત એમ થાય. નહીં બેન, રડોમાં તો બેન અત્યારે હું ખાવા પીવામાં તકલીફ પડે? હા, અત્યારે મને રાશન પાણી નથી અને અત્યારે કામે પણ થોડુંક ડીમ ચાલે છે અને થોડાક હીરામાં મંદી છે એટલે. અને બેન ઉપાધિ કરવામાં અમારથી જે પણ મદદ થઈ શકે ને એટલી મદદ કરવાની કોશિશ કર્યો ને.
તો બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા, આવી ગયું બધું રાશન. કેવું લાગ્યું બેન? ખૂબ સરસ. અને તમારો ખૂબ ખૂબ આભાર, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારી સહાય કરી, અમારા છોકરાઓની સહાય કરી. ચોક્કસ ચોક્કસ બેન, અમારથી જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે બેન. અને આજની આ ખાસ મદદ છે દુબઈથી. એ ભાઈએ એનું નામ આપવાનું ના પાડી છે. એણે કીધું કે રામ ભરોસે આપી દેશો બેન. તો એમના વિશે શું કહેશો તમે? એમને પણ ખૂબ ખૂબ આભાર માનીશું એમનો કે મારા જેવા આગળ પણ બહેનોની સહાય કરે ચોક્કસ અને જે બહેનો દુઃખોથી આગળ ગુજરતી હોય એમને પણ આમ જ હેલ્પ કરે. ચોક્કસ ખૂબ ખૂબ ચોક્કસ. ધન્યવાદ અને એમને પણ. થેન્ક યુ સો મચ ભાઈ કે આજે તમારા સપોર્ટથી એક શું કહેવાય બેનને ઘરની અંદર ઓલા કહે ને કે બધું જ છે પણ ઘરનું મેન માણસ જ નથી. દીકરા છે, દીકરીઓ છે અને બેન પણ છે, પણ એમના જે બેનના હસબન્ડ છે એ એની લતમાં દારૂમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે એને ખબર નથી મારા દીકરા દીકરીઓનું શું છે, મારા ઘરનાનું શું થાય છે. ઘણી બધી બેન મહેનત કરી પોતાનું ઘર ચલાવે છે અને કહેવાય ને કે એકલી સ્ત્રી ઉપર બધી જવાબદારી આવે એટલે ખૂબ દુઃખ થાય. કોઈ જગ્યાએ જઈ ન શકે, આવી ન શકે, બહારનું કામ કરવું, ઘરની અંદર પૈસા લાવવા, ઘર ચલાવવું એટલે ખૂબ અઘરું થઈ જતું હોય છે એક સ્ત્રી માટે. એટલે કંઈ નહીં, આપણથી જે પણ મદદ થઈ શકી ભાઈથી મદદ થઈ શકી. અને ફરી વખત થેન્ક યુ સો મચ ભાઈ કે આજે તમારા સપોર્ટ થકી એક બેનના ઘરમાં જે નાના નાના દીકરા દીકરીઓ છે એમના માટે ખાસ આજે જમવાનું આવી જતું. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને બસ આવીને આવી રીતે નિરાધાર નિસહાય લોકોને હંમેશા મદદ કરતા રહેજો. તો બસ દોસ્તો, પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.